વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા એલએસીપી ટ્રેડમાં લેસન વિદ્યુત વિભાજન વિશે આપને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આપણે હવે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સમજીશું. વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજન એ એક રેડોક્સ પ્રક્રિયા છે. વિદ્યુત વિભાજનમાં વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય છે. આ માટે વપરાતા ઉપકરણને વિદ્યુત વિભાજન કોષ કહેવાય છે. વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા પીગળેલું વિદ્યુત વિભાજ્ય કોષમાં લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો દુબાડી વિદ્યુત પ્રવાહ પસાર કરતા વિદ્યુત ધ્રુવો ઉપર રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ થઈ નિપજો પ્રાપ્ત થાય છે. આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાના પરિણામને વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. પાણીમાં સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરી નિશ્ચેદિત પાણીને એસિડિક બનાવી તેમાં પ્લેટિનમના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો ડુબાડી વિદ્યુત વિભાજન કરતાં કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ અને એનોડ ઉપર ડાયઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. અહીં તમે સમીકરણમાં જોઈ શકો છો H2O લિક્વિડનું વિદ્યુત વિભાજન કરતાં ડાયહાઇડ્રોજન એટલે કે H2 ગેસ અને ડાયઓક્સિજન એટલે કે O2 ગેસ મળે છે. પીગાળેલા સોડિયમ ક્લોરાઇડના વિદ્યુત વિભાજનથી કેથોડ પર સોડિયમ ધાતુ અને એનોડ પર ડાયક્લોરિન વાયુ ઉત્પન્ન થાય છે. સમીકરણમાં દર્શાવ્યું છે તે પ્રમાણે NaClનું વિદ્યુત વિભાજન કરતાં કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર ડાયક્લોરિન વાયુ એટલે કે Cl2 ગેસ ઉત્પન્ન થાય છે. હવે આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો વિશે જોઈશું. વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે, જેણે ઈસવીસન 1834માં પ્રક્રિયાથી પ્રાપ્ત થતી નિપજોના જથ્થા અને તે માટે વપરાતા વિદ્યુતના જથ્થા વચ્ચે નીચેના સંબંધો પ્રસ્થાપિત કર્યા, જેને ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો કહે છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના બે નિયમો છે, જેમાં આપણે પહેલો નિયમ જોઈશું. ફેરાડેના વિદ્યુત વિભાજનનો પહેલો નિયમ. વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવો પર ઉત્પન્ન થતી નિપજોનો જથ્થો વિદ્યુત વિભાજન કોષમાંથી પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. એટલે કે જો W ઉત્પન્ન થયેલી નિપજનું દળ અને Q પસાર કરેલા વિદ્યુત જથ્થાનું મૂલ્ય હોય તો W ઇઝ પ્રપોઝનલ ટુ Q થશે, જ્યાં W એ ઉત્પન્ન થયેલી નિપજનું દળ છે અને Q એ પસાર કરેલા વિદ્યુત જથ્થાનું મૂલ્ય છે. હવે આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનનો બીજો નિયમ જોઈશું. ફેરાડેના વિદ્યુત વિભાજનનો બીજો નિયમ. બે કે તેથી વધારે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષને શ્રેણીબદ્ધ કરી તેમાં એક સરખો વિદ્યુતનો જથ્થો પસાર કરવામાં આવે તો વિવિધ વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થતી નિપજોને જથ્થો તેમના તુલ્યભારના સમપ્રમાણમાં હોય છે. અહીં તમે સમીકરણમાં જોઈ શકો છો કે W ઇઝ પ્રપોઝનલ ટુ EQ, જ્યાં W એ મળેલી નિપજનું દળ અને EQ એ નિપજનો તુલ્યભાર છે. ફેરાડેના ઉપરોક્ત નિયમો પ્રસ્થાપિત થયા બાદ 20મી સદીની શરૂઆતના વર્ષોમાં પરમાણુનું ઇલેક્ટ્રોનીય રચના વિશેનું જ્ઞાન
વધારે વિકસિત થવાથી રેડોક્સ પ્રક્રિયા અંગેની પાયાની જાણકારી પ્રાપ્ત થઈ શકી. આ દરમિયાન મોલની સંકલ્પનાનો પણ સ્વીકાર થયો હતો. આથી ફેરાડેના ઉપરોક્ત નિયમોની આધુનિક સમજૂતી નીચે પ્રમાણે કરવામાં આવી. રિડક્શન અને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ દ્વારા વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોના મોલની સંખ્યા તે પ્રક્રિયાઓની તત્વયોગ મિતિ દ્વારા કોષમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. આ નિયમનું સ્પષ્ટીકરણ નીચેના ઉદાહરણોથી વિગતવાર સમજી શકાય છે. અહીં તમે જોઈ શકો છો સમીકરણ છે Na+ લિક્વિડ પ્લસ E- એટલે કે ઇલેક્ટ્રોન, તેનાથી Na સોલિડ એટલે કે સોડિયમ ધાતુ ઉત્પન્ન થાય છે. અથવા Na+ લિક્વિડ પ્લસ E- gives Na સોલિડ. હવે તમે જોઈ શકો છો નીચે બીજું ઇક્વેશન છે મેગ્નેશિયમ +2 લિક્વિડ પ્લસ 2 ઇલેક્ટ્રોન, તેનાથી મેગ્નેશિયમ ધાતુ ઉત્પન્ન થાય છે Mg સોલિડ. અથવા હાફ મેગ્નેશિયમ +2 લિક્વિડ પ્લસ E- એટલે કે 1 ઇલેક્ટ્રોન, જેનાથી તમને એક મેગ્નેશિયમ ધાતુ મળશે. એલ્યુમિનિયમ +3 લિક્વિડ, એલ્યુમિનિયમ લિક્વિડમાં 3 ઇલેક્ટ્રોન ઉમેરતા એટલે કે 3E- તમને એલ્યુમિનિયમ ધાતુ મળશે Al સોલિડ. અથવા તો 1/3 Al + 3 લિક્વિડ પ્લસ E- gives 1/3 Al સોલિડ એટલે કે એલ્યુમિનિયમ સોલિડ. આ રિડક્શન અર્ધ પ્રક્રિયાઓ દર્શાવે છે કે 1 મોલ ઇલેક્ટ્રોન વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1 મોલ સોડિયમ, 1/2 મોલ મેગ્નેશિયમ અને 1/3 મોલ એલ્યુમિનિયમનું અનુરૂપ દળ જમા થાય છે. હવે આપણે 1 ફેરાડે કોને કહીશું? તો 1 મોલ ઇલેક્ટ્રોન દ્વારા વહન થતા વિદ્યુતના જથ્થાને 1 ફેરાડે કહીએ છીએ. તેને F સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જથ્થો 1.602 × 10⁻⁻19 કુલમ્બ હોય છે. આથી 1 મોલ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જથ્થો એટલે કે 1 ફેરાડે = 1.602 × 10⁻⁻19 × 6.022 × 10⁻23 એટલે કે થશે 96487 96500 કુલમ ઇન્ટુ મોલ ઇન્વર્સ, જે ઇલેક્ટ્રોનના મોલ બરાબર થાય છે. કુલમ્બ એકમમાં 1 ફેરાડે બરાબર 96487 કુલમ થાય છે. સામાન્ય રીતે ગણતરી માટે આપણે 96487ના જગ્યાએ 96500 કુલમ સ્વીકારવામાં આવે છે. હવે જોઈએ, જો કોઈ વિદ્યુત વિભાજન કોષમાંથી I એમ્પિયર વિદ્યુત પ્રવાહ t સેકન્ડ માટે પસાર કરવામાં આવે તો પસાર થયેલો વિદ્યુત જથ્થો Q કુલમ્બ એકમમાં નીચેના સમીકરણ વડે ગણી શકાય છે. Q = I × T. અહીં આપણે જોઈએ તો Q કુલમ્બ વિદ્યુતનો જથ્થા માટેનું સમીકરણ છે I × T, જ્યાં I એ વિદ્યુત પ્રવાહ દર્શાવે છે જે એમ્પિયર એકમમાં હોય છે અને T બરાબર સમય જે સેકન્ડમાં દર્શાવેલો હોય છે. વિદ્યુત વિભાજન દરમિયાન વિદ્યુત ધ્રુવ પર છૂટા પડતા પદાર્થનો જથ્થો પસાર કરવામાં આવતા વિદ્યુતના જથ્થા ઉપર આધાર રાખે છે. એટલે કે 1 ફેરાડે જેટલો વિદ્યુત જથ્થો પસાર કરતા 1/n મોલ પદાર્થ વિદ્યુત ધ્રુવ ઉપર છૂટો પડે છે, જ્યાં n એ વિદ્યુત ધ્રુવ પર 1 મોલ પદાર્થ છૂટો પડે તે માટે વિદ્યુત ધ્રુવ પરની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા છે.
હવે આપણે એક કોષ્ટક જોઈએ જેમાં વિદ્યુતનો જથ્થો અને વિદ્યુત વિભાજન વિશેનું એક કોષ્ટક છે. એમાં છે વિદ્યુત ધ્રુવ ઉપર થતી પ્રક્રિયા, એમાં વપરાયેલા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા અને એમાં જરૂરી વિદ્યુતનો જથ્થો અને કેટલા મોલ પ્રોડક્ટ ઉત્પન્ન થાય એ. તો એજી પહેલું છે એજી પ્લસ એક્વિયસ. એજીનું જલીય દ્રાવણ જેમાં 1 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં એજી સોલિડ 1 મોલ એજી સોલિડ બને છે. એના પછી છે Cu+2 એક્વિયસ. કોપરનું જલીય દ્રાવણ જેમાં 2 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં તમને કોપર સોલિડ કોપરની ધાતુ મળે છે જે અડધો મોલ છે. પછી તમે જોઈ શકો છો Al+3 લિક્વિડ. એલ્યુમિનિયમ લિક્વિડ જેમાં 3 મોલ ઇલેક્ટ્રોન પસાર કરતાં એલ્યુમિનિયમ ધાતુ Al સોલિડ મળે છે જેનો મોલમાં જથ્થો 1/3 મોલ છે. 2Cl- એક્વિયસ. ક્લોરીનનું જલીય દ્રાવણ જેને પર વિદ્યુત વિભાજન પ્રક્રિયા કરતાં ક્લોરીન ગેસ ઉત્પન્ન થાય છે અને તેમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે. તો જે ક્લોરીનનો જથ્થો છે એ 1/2 છે. 2H2O લિક્વિડ. પાણીનું વિદ્યુત વિભાજન કરતાં O2 વાયુ અને હાઇડ્રોજનનું જલીય દ્રાવણ H+ એક્વિયસ અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડે છે જેમાં હાઇડ્રોજનનું મોલ છે 1/4. વિદ્યુત વિભાજન કોષની કાર્યક્ષમતા હંમેશા 100% હોતી નથી. જેથી કોષની કાર્યક્ષમતા શોધવા માટેનું સૂત્ર આપણે નીચે જોઈ શકીએ છીએ. કોષની ક્ષમતા ટકામાં એનું સૂત્ર છે નિપજનું પ્રાયોગિક મૂલ્ય ભાગ્યા નિપજનું સૈદ્ધાંતિક મૂલ્ય ગુણ્યા 100, જેનાથી તમને કોષની કાર્યક્ષમતા ટકામાં જાણવા મળશે. હવે આપણે વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો વિશે જોઈશું. ક્ષારોના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજનથી કઈ નિપજો પ્રાપ્ત થશે તેનો આધાર તે માટે વપરાયેલા વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, દ્રાવણોની સાંદ્રતા અને વિદ્યુત ચાલક બળ પર રહેલો છે. હવે તમે જોઈ શકો છો પીગળેલા NaClનું વિદ્યુત વિભાજન. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. પીગળેલા સોડિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન. પ્રક્રિયા સમીકરણ છે NaCl લિક્વિડ gives Na+ લિક્વિડ પ્લસ Cl માઇનસ લિક્વિડ. અહીં તમે જોઈ શકો છો કે કેથોડ ઉપર પ્રક્રિયા જે થાય છે Na+Cl પ્લસ E- એટલે કે 1 ઇલેક્ટ્રોન જેનાથી તમને સોડિયમ ધાતુ મળશે. અને એનોડ ગ્રેફાઇટનો એનોડ છે જેના પર Cl- લિક્વિડ એ ગેસ રૂપે જમા થશે. Cl- લિક્વિડ gives 1/2 Cl2 ગેસ પ્લસ E-. હવે NaClના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એટલે કે સોડિયમ ક્લોરાઇડના મંદ જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન જોઈશું. કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે એ છે H2O લિક્વિડ 2H2O લિક્વિડ પ્લસ 2E- એટલે કે પાણીનું વિદ્યુત વિભાજન થશે જેનાથી H2 ગેસ અને OH- જલીય દ્રાવણ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ મળશે. હવે એનોડ પર જે પ્રક્રિયા થાય છે એમાં પણ પાણીનું વિદ્યુત વિભાજન જ થાય છે એટલે કે H2O લિક્વિડ gives 1/2 O2 ગેસ પ્લસ 2H+ એક્વિયસ જેમાં હાઇડ્રોજનનું જલીય દ્રાવણ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. એટલે કે કોષની પ્રક્રિયા થશે 2H+ એક્વિયસ એટલે કે હાઇડ્રોજનનું જલીય દ્રાવણ પ્લસ 2OH- એક્વિયસ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ જેનાથી મળશે 2H2O લિક્વિડ પાણી બનશે. એટલે કે કોષની સંપૂર્ણ પ્રક્રિયા થશે H2O લિક્વિડ gives H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ. NaClના સાંદ્ર જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે આપણે સોડિયમ ક્લોરાઇડના સાંદ્ર જલીય દ્રાવણના વિદ્યુત વિભાજન વિશે જોઈશું.
તો કેથોડ પર થતી પ્રક્રિયા છે 2H2O લિક્વિડ પ્લસ 2E માઇનસ એટલે કે 2 ઇલેક્ટ્રોન gives H2 ગેસ પ્લસ 2OH માઇનસ એક્વિયસ એટલે કે હાઇડ્રોજન ગેસ અને હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ. એનોડ ઉપર થતી પ્રક્રિયા જોઈએ 2Cl માઇનસ એક્વિયસ gives Cl2 ગેસ પ્લસ 2 ઇલેક્ટ્રોન એટલે કે ક્લોરીન વાયુ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. Na2SO4 ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન એટલે કે સોડિયમ સલ્ફાઇડના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. એમાં જોઈએ તો કેથોડ પર થતી પ્રક્રિયા 2H2O લિક્વિડ પ્લસ 2E માઇનસ એટલે કે 2 ઇલેક્ટ્રોન gives H2 ગેસ પ્લસ 2OH માઇનસ એક્વિયસ. હવે જોઈએ આપણે એનોડ પર થતી પ્રક્રિયા જેમાં H2O લિક્વિડ gives 1/2 O2 ગેસ પ્લસ 2H પ્લસ એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન જેમાં O2 ગેસ ઉત્પન્ન થાય છે, હાઇડ્રોજનનું જલીય દ્રાવણ ઉત્પન્ન થાય છે અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. હવે કોષ પ્રક્રિયા જોઈએ તો 2H પ્લસ એક્વિયસ પ્લસ 2OH માઇનસ એક્વિયસ gives 2H2O લિક્વિડ એટલે કે એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયાથી ઉત્પન્ન થતા હાઇડ્રોજનના જલીય દ્રાવણ અને હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈને પાણી મળશે. હવે આપણે સંપૂર્ણ ક્રિયા જોઈએ તો H2O લિક્વિડ gives H2 ગેસ પ્લસ 1/2 O2 ગેસ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થશે. જો CuSO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કોપરના વિદ્યુત ધ્રુવો દ્વારા કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયામાં એકંદરે એનોડનો કોપર કેથોડ ઉપર જમા થાય છે. કોપરના વિદ્યુત ધ્રુવ એનોડ સક્રિય હોવાથી વિદ્યુત વિભાજન દરમિયાન તે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે છે. હવે આપણે પ્રક્રિયા જોઈએ તો કેથોડ એક કોપરનો છે અને એનોડ પણ કોપરનો છે. તો કોપરના કેથોડ પર થતી પ્રક્રિયા જોઈએ Cu+2 એક્વિયસ એટલે કે કોપરનું જલીય દ્રાવણ જેમાં 2 ઇલેક્ટ્રોન ઉમેરતા કોપર ધાતુ ઉત્પન્ન થશે. એનોડના કોપર ઉપર થતી પ્રક્રિયા Cu સોલિડ એટલે કે કોપર ધાતુ જેના પર પ્રક્રિયા થતાં Cu+2 એક્વિયસ એટલે કે કોપરનું જલીય દ્રાવણ અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. એટલે સંપૂર્ણ પ્રક્રિયામાં જોઈએ તો એનોડ અને કેથોડ પર કોપર ધાતુ જ ઉત્પન્ન થાય છે જે નીચે દર્શાવી છે. Cu સોલિડ એનોડ gives Cu સોલિડ કેથોડ. જો CuSO4ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન પ્લેટિનમ કે ગ્રેફાઇટના નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરવામાં આવે તો નીચે પ્રમાણે પ્રક્રિયાઓ થાય છે. કેથોડ Cu+2 એક્વિયસ પ્લસ 2E માઇનસ એટલે કે 2 ઇલેક્ટ્રોન gives Cu સોલિડ કોપર ધાતુ ઉત્પન્ન થાય છે. હવે એનોડ પર થતી પ્રક્રિયા જોઈએ તો H2O લિક્વિડ gives 2H પ્લસ એક્વિયસ પ્લસ 1/2 O2 ગેસ પ્લસ 2E માઇનસ એટલે કે હાઇડ્રોજનનું જલીય દ્રાવણ, ઓક્સિજન વાયુ અને 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ વિદ્યુત વિભાજન પ્રક્રિયાની ઉદ્યોગોમાં મહત્વાકાંક્ષા. તો ઉદ્યોગોમાં વિદ્યુત વિભાજન ખૂબ જ મહત્ત્વની પ્રક્રિયા હોવાથી સોડિયમ, સિલ્વર, એલ્યુમિનિયમ જેવી ધાતુઓના ઉત્પાદન માટે જરૂરી છે. તેમજ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના ઉત્પાદન માટે પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયા ઉપયોગી છે. તે ઉપરાંત કોપર, સિલ્વર, Au જેવી ધાતુઓનું શુદ્ધિકરણ વિદ્યુત વિભાજનથી કરવામાં આવે છે. એટલે કે ધાતુઓના શુદ્ધિકરણ માટે પણ આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો ઉપયોગ કરીએ છીએ. ધાતુઓના ઢોળ ચડાવવાના એટલે કે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રોસેસમાં પણ વિદ્યુત વિભાજન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે.
આ થઈ વિદ્યુત વિભાજન પ્રક્રિયાની ઉપયોગિતા. આજના સેશનમાં આપણે વિદ્યુત વિભાજન પ્રક્રિયાઓ વિશે જોયું, જેમાં વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી નિપજો વિશે જાણકારી મેળવી તથા વિદ્યુત વિભાજનની ઉદ્યોગોમાં ઉપયોગિતા વિશે જોયું. આજનું આ સેશન આપ સૌએ મને શાંતિપૂર્વક સાંભળ્યો તે બદલ હું આપ સૌનો આભાર માનું છું. વંદે ગુજરાત.